જોડતા હોઈએ છીએ, બરાબર. અને બધા ધર્મોની અંદર ઉપવાસનું મહત્વ આપેલું જ છે. હિન્દુ ધર્મ લઈએ, મુસ્લિમ ધર્મ લઈએ, ક્રિશ્ચિયન લઈએ, કોઈ પણ આખા વર્લ્ડના કોઈ પણ ધર્મમાં જઈએ, જૈન ધર્મ લઈએ, બધામાં ઉપવાસનું મહત્વ આપેલું છે. પણ એ ઉપવાસને આપણે અત્યારે પોતપોતાની રીતે સમજીને અલગ અલગ તરીકે ફરાળ કરીને કરે, કોઈ અલગ રીતે કરે, આ રીતે એને અભ્રંશ કરી દીધું છે. ઉપવાસનું મિનિંગ આખો બદલી નાખ્યો છે, બરાબર. સગવડિયો ઉપવાસ થઈ ગયો છે, એની સીધી ભાષામાં કહીએ તો, બરાબર. પણ એવું હોતું નથી. તો ઘણા વર્ષોથી અત્યારનું જે જનરેશન છે આપણું, એને આપણે જ્યારે ઉપવાસ કરવાનું કહીએ ને, તો જનરલી એ મગજમાં સીધું બેસે નહીં. કેમ કે અત્યારનું જનરેશન છે તે આખું લોજિક પર ચાલતું હોય છે. કોઈ પણ આપણે, તમે બી કે હું પણ, તમે જ્યાં કામ કરો છો એની પાછળ તમારું લોજિક ક્લિયર છે કે મારે આ કરવું છે, એની પાછળ લોજિક તમારું ક્લિયર થઈ ગયું છે, શા માટે કરવું છે, એટલે તમે આની અંદર જોડાઈ જાઓ છો, બરાબર. એવું કોઈ પણ કામ તમે આખા દિવસના કરો છો એની પાછળના તર્ક આપણા ક્લિયર હોય છે, એટલે આપણે એને તરત એક્સેપ્ટ કરતા હોઈએ કરવા માટે. પણ ખાલી ઉપવાસ કરવાથી આટલા બધા ફાયદા થશે એવું વર્ષોથી આપણા ધર્મમાં કહેવામાં આવ્યું છે, પણ એની અંદર એ ઉલ્લેખ નથી સાયન્સની ભાષામાં કે તમારા બોડીમાંથી એવું શું ચેન્જ થાય છે કે જેનાથી આટલા બધા ફાયદાઓ થાય છે. ફક્ત આપણે ભગવાનની સાથે જોડીને, ધર્મ સાથે જોડીને ઉપવાસ કરતા હોય છે, પણ એ પાછળનું બેકગ્રાઉન્ડ આપણને ક્લેરિટી નથી હોતી. એટલે અત્યારનું યંગ જનરેશન ઉપવાસ કરવા પાછળ એટલું એટ્રેક્ટ નથી થતું, બરાબર. તો ઘણા વર્ષોથી જાપાનના એક ડૉક્ટર છે, ડૉક્ટર ઓસુમિરી, તો એણે વર્ષોથી આની ઉપર સંશોધન કરતા હતા. અને એ સંશોધનમાં એણે 2016માં એક આર્ટિકલ પ્રેઝન્ટ કર્યું, ઓટોફેઝી કરીને. તો એ ઓટોફેઝી આર્ટિકલ જે પ્રેઝન્ટ કર્યું એને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું. એનો સાદી ભાષામાં શબ્દ કરીએ તો ઉપવાસ, આપણી ભાષામાં એને બોલીએ તો ઉપવાસ. ઉપવાસની એક પ્રોસેસ છે જેમાં ઓટોફેઝીમાં ટ્રાન્સફર થતું હોય છે. જેણે ઓટોફેઝી આર્ટિકલ પ્રેઝન્ટ કર્યું એને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. તો બહુ જ આખું સાયન્ટિફિક છે, એની અંદર બહુ બધા રિસર્ચ થયા છે. અને અત્યારે તો મોડર્ન સાયન્સની અંદર બી ત્યાર પછી ઘણા લોકો એની અંદર સ્ટડી કર્યું અને બહુ રિસર્ચ કરે છે, અને ઘણા અલગ અલગ આર્ટિકલ આની પર આવી રહ્યા છે સાયન્ટિફિક. સર, આ ફેટ બને કઈ રીતના? આ ફાંદો જે આ ચરબી જે કહેવાય એ બને કઈ રીતના? ઓટોફેઝીની જે પ્રોસેસ છે એ જનરલી ઉપવાસમાં આપણે જ્યારે શરૂઆતમાં ખાવાનું ખાઈએ ત્યારે આપણે બોડીની અંદર જે પણ ખોરાક લઈએ છીએ એ બોડીમાં જશે અને ડાયજેસ્ટ થઈને એમાંથી ગ્લુકોઝ બનશે. અને એ ગ્લુકોઝ જે છે એ આપણી બોડીનું પેટ્રોલ છે, બરાબર. આપણી બોડી જે ચાલે છે એ પેટ્રોલ એનું શું જોઈએ તો ગ્લુકોઝ. તો ગ્લુકોઝથી ચાલતી હોય છે. હવે આપણે ગ્લુકોઝ ક્યાંથી લઈએ છીએ તો દાળ ભાત શાક રોટલીમાંથી, બરાબર. હવે જ્યારે તમે અત્યારે રૂટીનમાં જે વસ્તુઓ ખાઈ રહ્યા છો એનાથી તમારી બોડીમાં ગ્લુકોઝ જાય છે. એ ગ્લુકોઝ તમે સવારથી સાંજ સુધીમાં જેટલું યુઝ કરો છો એ વપરાઈ જાય છે. પણ જે એક્સ્ટ્રા ગ્લુકોઝ રહી છે એને બોડી શું કરશે તો ગ્લુકોઝ ફોર્મ છે તે બોડી ટોક્સિક લેવલ છે, એટલે બોડી એને સાચવી નથી શકતી, બરાબર. તો બોડી શું કરશે, એ ગ્લુકોઝને લીવરની અંદર ગ્લાયકોજનમાં સ્ટોર કરી દે છે. અને લીવરની અંદર ગ્લાયકોજન છે એ એક લિમિટેડ સ્ટોરેજ છે, એ ભરાઈ જશે. પછી એક્સ્ટ્રા જે હજી ગ્લુકોઝ હશે એને બોડી શું કરશે, ફેટમાં સ્ટોર કરશે. અને ફેટમાં જે સ્ટોર થતું જાય છે, ફેટ છે તે અનલિમિટેડ સ્ટોરેજ છે, એ જેટલું બી તમે એને સ્ટોર કરવું હોય તે કરી શકો, બરાબર. આ જ જે વસ્તુ ફેટમાં સ્ટોર થતું છે જેને આગળ જતાં આપણે ઓબેસિટી કહીએ છીએ, એ જ વસ્તુ લોંગ ટાઈમ કન્ટિન્યુ ચાલે તો એમાંથી બધી બીમારીઓ થતી હોય છે. આ રીતે મોટાપા, આ બધી વસ્તુ ધીરે ધીરે ડેવલપ થાય છે. પણ સર તમે કીધું એ બધું સાચું કે કઈ રીતે થાય એનું પ્રોસેસ, પણ હવે ફાંદ વધી ગઈ છે એનું ઘટાડવા માટે શું કરવાનું? આ ફેટ કાઢવું કઈ રીતના? આ સૌથી મોટો પ્રશ્ન છે આજકાલનો, બરાબર. અને ઓબેસિટી ઉપર બહુ જ લોકો મહેનત કરે છે. તો સૌથી પહેલાં તો એક બે સવાલ તમને જ પૂછું તો આપણે વજન ઓછું કરવા માટે શું કરવું જોઈએ? વજન ઓછું કરવા ખબર એક વસ્તુ છે કે ડાયટ કરવી જોઈએ, વ્યાયામ એક્સરસાઇઝ કરવી જોઈએ, કસરત કરવી બરાબર. જોઈએ. તો આની ઉપર બહુ બધા રિસર્ચ થયા છે. અને પહેલાં તો એ આપણે સમજીએ કે એકચ્યુઅલી ઓબેસિટી જે છે એનું રૂટ કોઝ શું છે, બરાબર. તો આપણે અત્યારે એવું માનતા હોય છે જનરલી, કોઈને પણ આપણે પૂછીએ કે વજન વધી ગયું તેનું કારણ શું, તો સૌથી પહેલું બધાના મગજમાં એક જ આવે કે અમારે બહારનું ખવાઈ જાય છે, વધારે પડતું ખવાઈ જાય છે, ઓવર ઇટિંગ થઈ જાય છે, પછી વધારે સૂઈ રહીએ છે, પછી એક્સરસાઇઝ નથી થતી. આ બધી વસ્તુ છે એનાથી મારું વજન વધી રહ્યું છે, બરાબર. તો આવું બધા લોકો આ જ માની રહ્યા છે. અને આની પાછળ ઉતરવા માટે મહેનત કઈ કરે છે તો કે એક ડાયટ કરે છે, અને બીજું તો એક્સરસાઇઝ કરે છે. તો એક્સરસાઇઝ નથી થતી તો અંદરથી ગિલ્ટ થાય છે કે ભાઈ મારાથી એક્સરસાઇઝ થતી નથી એટલે મારાથી ઉતરતું નથી, બરાબર.